એની હાફ એનિવર્સરી પૂરી થઈ ગઈ. હાફ એનિવર્સરી એટલે 6 મહિના પૂરા થઈ ગયા છે. એક્સપિરિયન્સ પહેલી વાર છે, થોડીક બીક લાગે છે કારણ કે મોંઘા ફોનનો કેમેરો છે. જો જાહેર હવે વિડીયો ચાલુ થાય કે નહીં થાય એકવાર બસ. હવે બહુ વધારે ટ્રાય નથી કરવી. તો અચાનકથી આ કે કેમેરામાં સેકન્ડ ચાલુ થઈ ગઈ છે એવું લાગે છે કે એ અચાનક સડનલી બંધ થઈ ગયો કેમેરો. તો હું કે મારા મિત્રો બધા મોજમાં, આપણે બહુ ઝાઝા ટાઈમ પછી આપણે ભેગા થયા છીએ. તો મારે તમને ઇન્ફોર્મેશન આપી હતી. આપણે આ જે કેમેરો લીધો હતો એની હાફ એનિવર્સરી પૂરી થઈ ગઈ. હાફ એનિવર્સરી એટલે 6 મહિના પૂરા થઈ ગયા છે. અને એક આજે આપણે ટેસ્ટ કરવાનો વિચાર કર્યો હતો કે આજે કેમેરો છે ને આપણે વોટરપ્રૂફિંગ ટેસ્ટ આપણે ટ્રાય કરીએ. તો જોઈએ આપણે કેવું થાય છે એક્સપિરિયન્સ. આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આપણી વોશ બેસિન પાસે. તો હાલો તમે બધા મારી યારે જોડાયેલા રહ્યો, જોઈએ આપણે કેવું થાય છે. એક્સપિરિયન્સ પહેલી વાર છે, થોડીક બીક લાગે છે કારણ કે મોંઘા ફોનનો કેમેરો છે. જો જાહે તો પૂરું થઈ જાય, પણ છતાંય આપણે એક વખત ટ્રાય કરીએ કેવું થાય છે. પેલા ધીમો નળ રાખીએ તો શું છે કે કદાચ થોડુંક નુકસાન થવું હોય તો ઓછું થાય. નાખી દો મિત્રો. હવે વિડીયો ચાલુ થાય કે નહીં થાય એકવાર બસ. હવે બહુ વધારે ટ્રાય નથી કરવી. હવે એકવાર કેમેરો ચાલુ કરીને જોઈએ કેમેરો ચાલુ થાય છે કે નથી થતો. અરે વાહ ભાઈ વાહ મિત્રો, ચાલુ થઈ ગયો છે કેમેરો અને ટચ ને બધું પ્રોપર ટચિંગ છે. બધું ટચ થાય છે વ્યવસ્થિત રીતના, પણ થોડુંક ના વ્યવસ્થિત જ છે, એમાં કોઈ વાંધો તો આવતો નથી. તો મિત્રો આપણે સક્સેસફુલી સ્ટેજ 1 આપણે પાસ કરી નાખ્યું છે અને કેમેરો વ્યવસ્થિત રીતના ચાલુ છે. હજી કોઈ પણ પ્રકારનો વાંધો આવ્યો નથી. હવે થોડુંક એવું વિચાર આવ્યો છે કે આની પછી હવે થોડુંક વધારે સિવિયર સ્ટેજ પાસ કરીએ. તો આપણે એક વખત વોશ બેસિનમાં ચાલુ જે પાણી હતું આપણે એક વખત ટ્રાય કરી છે. આની પછી હવે નેક્સ્ટ આપણે છે ને ડોલમાં નાખીને થોડુંક સ્ટેજને થોડુંક ઇન્ક્રીઝ કરીએ અને થોડુંક વધારે સિવિયરિટીવાળું આપણે ટ્રાય કરીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આની પછી આપણે નેક્સ્ટ આપણે ડોલની અંદર નાખવા જવાનું છે અને પાણી ભરેલી ડોલ હશે એની અંદર આપણે નાખી દઈશું કેમેરો. જોઈએ કેવું કામ કરે છે. આનું નક્કી નથી, કદાચ આની અંદર જે રિમોટ છે એ કદાચ ઇલેક્ટ્રિક કોઈ પણ કારણોથી નીકળી જાય તો આપણે એક કામ કરશું. આ જે રિમોટ છે આપણે એ રિમૂવ થઈ જાય છે તો આપણે આ રિમોટને રિમૂવ કરી અને આટલું આપણે ટ્રાય કરશું જેથી કરીને આપણે આ જે છે એ બંધ ન થઈ જાય એટલા માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણું થોડુંક સિવિયરિટી વાળું સ્ટેજ આવી ગયું છે. હવે આ ડોલ આવી ગઈ છે, પાણી ભરેલી છે, આખી જોઈ લેજો. હવે આની અંદર આપણે આ ટ્રાય કરીએ, નાખીએ, જોઈએ શું થાય છે એક્સપિરિયન્સ. તો હવે આપણે આ રિમોટને આપણે અલગ કરી અને આને થોડુંક આપણે સાઈડમાં મૂકી દઈએ, કેમ કે જો એ બગડશે ને તો પછી બધું પૂરું થઈ જાય. બસ હવે બીજું તો આમાં કંઈ લાગતું નથી, કાંઈ નુકસાન થયું. હવે કેમેરો છે, કેમેરો આપણે નાખી દઈએ. ચલો જોઈએ કેવો એક્સપિરિયન્સ થાય છે. પહેલાં ચાલુ કરી નાખીને કેમેરો ચાલુ છે, જોઈ લો મિત્રો. ચાલુ કેમેરો આપણે નાખીએ. કરો ત્યાં ઝૂમ કરો. વિડીયો આમાં આપણે વિડીયો હોય ચાલુ કરી દઈએ. વિડીયો ઉતારીએ કેવો આવે. વધારે ડીપ કરો કે એટલો બસ છે. કેમેરો તો આખો ડૂબી ગયો છે. કાઢી લઈએ હવે રાખવું હે. વિડીયો હજી ચાલુ છે, એમાં કોઈ પણ પ્રકારનો કંઈ ચેન્જીસ આવ્યો નથી. મ્યુઝિક પણ પ્રોપર આવે છે એટલે અંદર પાણી ગયું નથી લાગતું. અચાનકથી હવે કાંઈ રહીને પછી એક નવો કાંઈ કાંડ ન થાય તો સારી વાત છે. મોંઘા ભાવનું વસ્તુ છે એટલે થોડીક વધારે જીવ બળતો હોય છે. જોઈએ હવે ટચિંગ આપણે પછી ફરી વારથી આપણે ટચ એકવાર ચેક કરી લઈએ કેવી રીતના ટચ થાય છે. ટચિંગ પ્રોપર છે. એ ટચ થતું બંધ થઈ ગયું. હા જો આમાં વિડીયો ઉતારો કેવો આવ્યો છે. અંડર વોટર ટેસ્ટ ફાઇનલી સક્સેસફુલી કરી નાખ્યું છે. જોઈએ હવે. તો અચાનકથી આ કે કેમેરામાં સેકન્ડ ચાલુ થઈ ગઈ છે એવું લાગે છે કે એ અચાનક સડનલી બંધ થઈ ગયો કેમેરો. તો મિત્રો કેમેરો આપણો અચાનકથી બંધ થઈ ગયો છે. લાગે છે એવું કંઈક
મિકેનિકલી ફોલ્ટ આવ્યો છે, પણ આપણે એકવાર ફરીવારથી ચાલુ કરીને ટ્રાય કરીએ જો ચાલુ થઈ જાય છે કે નથી થતું. અરે વાહ, ફાઇનલી જોઈ લો મિત્રો, કેમેરો પાછો ચાલુ થઈ ગયો છે વ્યવસ્થિત રીતના. ટચમાં થોડુંક કેવરાવે છે, પણ ખબર નહીં શું હોય છે એ. આપણે એક વખત ડિસ્પ્લે છે એને સાફ કરશું પછી ટ્રાય કરીએ, કદાચ એને પાણીના હિસાબે પણ થતું હશે. બાકી ટચ એકદમ વ્યવસ્થિત રીતના કામ કરે છે, બધું વ્યવસ્થિત છે જોઈ લો. એટલે ફાઇનલી એનો મતલબ એમ થઈ ગયો કે DJI વાળાનો જે એક્શન કેમેરા છે એ ફાઇનલી વોટરપ્રૂફિંગ અલાઉડ કરે છે. તો હવે આપણો નેક્સ્ટ પ્લાન એવો છે કે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ઉનાળામાં આપણે જવાનું છે હવે ક્યાં? વોટર પાર્ક. તો વોટર પાર્ક જાશું, વોટર પાર્કની અંદર આપણે જઈ કેમેરો લઈને જાશું અને વ્યવસ્થિત એવા આપણે બ્લોગ શૂટ કરશું. અંડર વોટર આપણો પ્લાન છે. તો નવા આવેલા હોય મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. અને આવા નવા એક્સપિરિયન્સ કરવાના છે. વિડીયોમાં વધારે પડતો ડિલે થાય છે, પણ એનો મારે થોડુંક પર્સનલ કામ પણ હોય છે, એના માટે થઈને એકારે બધી વસ્તુ મેનેજ કરવામાં મને તકલીફ પડે છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ટ્રાય કરશું કે જેમ બને એમ આપણે મેનેજ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. વિડીયોમાં બધે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય આપ્યો એ માટે ફરીવારથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.